જૂનાગઢના ઇટાળી ગામમાં હજારો વીઘા ગૌચરની જમીન પડાવી લેવાના મામલે વિવાદ સર્જાયો છે. ગામ લોકોનો આક્ષેપ છે કે આ ગૌચરની જમીન પર વર્ષોથી કબજો કરવામાં આવ્યો છે, જેના કારણે ચરવા માટે માલઢોરને રસ્તા પર ઉતરી આવવું પડતું હોય છે. આ મુદ્દે ગામના સરપંચને પૂછતા તેઓ દ્વારા વહેલી તકે માપણી કરી અને પેશકદમી દૂર કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી અને તાત્કાલિક ગૌચરની જમીનનો સર્વે કરી અને જેમને પણ ગૌચરની જમીનમાં પથ્થર કે કોઈ માલઢોર કે ચીજ વસ્તુ રાખી હોય તે 2 દિવસમાં માલિકીની જગ્યામાં લઈ લેવા સૂચના આપી હતી. સરપંચની સૂચના છતાં 15 દિવસ જેવો સમય પસાર થઈ ગયો હોવા છતાં ગૌચરની જમીનમાંથી પેશકદમી દૂર ન થતાં આજે ગૌચર જમીનમાં દબાણ દૂર કરવા ગામના સરપંચ, તાલુકા વિકાસ અધિકારી વગેરે સ્થળ પર પહોંચ્યા હતા. સાથે ગત દિવસોમાં માળિયા હાટીના તાલુકા વિકાસ અધિકારી અને સરપંચ દ્વારા પેશકદમી કરનારને નોટિસ આપવામાં કામગીરી કરાઈ હતી. આજે પેશકદમી દૂર કરવા માટે ઇટાલી ગામે અધિકારીઓની ટીમ પહોંચી હતી. ત્યારે ગૌચર જમીનમાંથી પેશકદમી કરનાર પોતાના પાણા વગેરે ટ્રેક્ટર દ્વારા ઉપાડવાનું શરૂ કરાયું. વરસાદને કારણે ગૌચર જમીનમાં અમુક ટ્રેક્ટરોના ટાયર ખૂંચી જવાના કારણે પેશકદમી કરનારાઓની મૌખિક રજૂઆતને કારણે 15 દિવસનો વધારાનો સમય આપવામાં આવ્યો. સાથે માળિયા હાટીના તાલુકા વિકાસ અધિકારી દ્વારા વહેલું ગૌચર જમીન ખાલી કરવા સૂચના આપવામાં આવી. જે કાચું દબાણ હતું એને અમે એના 15 દિવસ પહેલાં ફોન દ્વારા જાણ કરી ગયેલ હતી કે જે પોતપોતાની માલિકીમાં પેશકદમી લઈ લે, જે માલ સામાન ગૌશરણની અંદર છે એ પોતપોતાની માલિકીની અંદર લઈ લે ને જે ગૌશરણની જમીન છે એ છૂટી કરી દે. પણ તે છતાંય એ લોકોએ કોઈ ધ્યાન દીધું નહોતું. પછી આજે અમારે 15 દિવસ 18 દિવસ જેવું થઈ ગયું ને આજે અમે ટીડીઓ સાહેબના રજૂઆત કરી હતી. ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ ને પોલીસ સ્ટાફ ને તલાટી મંત્રી ને સભ્ય ને સરપંચ બધા હાજર હતા ને પેશકદમી દૂર કરવાનું ચાલુ કર્યું. તે વરસાદને કારણે અમે એના આજે અમુક ટ્રેક્ટરો જે ગૌશરણની અંદરથી કાઢવા પડે ને આન તીન કરવું પડે ને તે ટ્રેક્ટરો ખૂટી જતા હતા. પછી એ લોકોએ અમને રજૂઆત કરી જે પેશકદમી કરી ગયેલ હતી એની કે અમને તમે 15 દિનની મુદત આપો, 15 દિવસ પછી અમે અમારો માલ જે છે એ અમે અમારી માલિકીમાં લઈ લઈએ. થોડા દિવસ પહેલાં સરપંચશ્રી દ્વારા અમને એક રજૂઆત મળેલ હતી કે ગૌચરની જમીનમાં જે પથ્થરો ને બીજા કાચા દબાણો એમનેમ છે એ પથ્થરો નાખીને પછી વાળી લે ટૂંકમાં. તો એ પથ્થરોને એના જેવા જે કાચા દબાણો દૂર કરવા માટેની રજૂઆત સરપંચશ્રી દ્વારા અમને મળેલ હતી. તો આજે 2 તારીખે અમે પોલીસ પ્રોટેક્શન સાથે અમારા તલાટીશ્રી છે, વિસ્તરણ અધિકારી છે, મામલતદારશ્રીનો સ્ટાફ છે અને તમામ પોલીસના જવાનો, સરપંચશ્રી અને ગામના આગેવાનો તમામ સંમત થઈ અને જે પણ કાચું દબાણ ટૂંકમાં જે પથ્થરોને નાખેલ છે એ તમામ હટાવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ અમે આજે કરેલ હતી. હજી ઘણા પથ્થરો અહીંથી ઉઠાવવાના બાકી છે, પણ હાલ વરસાદના કારણે જે ટ્રેક્ટરની અવરજવર છે એ ગૌચરમાં થઈ શકતી નથી. એના લીધે જે તકલીફ પડે છે ખેડૂતોને લઈ જવા લાવવા માટે, એટલે એમની રજૂઆત હતી કે અમને 15 દિવસ આપો. તો 15 દિવસનો ટાઈમ અમે આપ્યો છે. વાતાવરણ ચોખ્ખું થઈ જાય, વરાપ થઈ જાય, અહીંથી સાધનની અવરજવર જે છે એ કમ્પ્લીટ થઈ જાય અને જો 15 દિવસ પછી જો આ પથ્થરને એ લોકો ઉઠાવી નહીં જાય કે વાતાવરણ ઉપર થોડો ડિપેન્ડ છે, કદાચ 15 દિવસમાં વાતાવરણ ચોખ્ખું ના થાય તો અમે અમને બીજા 4-5 દિવસ માગશે તો આપી શકશું. પણ જો વાતાવરણ ચોખ્ખું થાય ને તેમ છતાં એ ઉઠાવી નહીં જાય પોતાના પથ્થરો, તો પછી પંચાયત એ જ જગ્યાએ પથ્થરોની હરાજી કરી દે.